નમસ્કાર, સુપ્રભાતમ. ઇન્ડી ફંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છાપવાનું એક હમણાં પડીકું કોઈ ખોલ્યું ને તો અંદર કંઈક આર્ટિકલ હશે ગુજરાતના વિકાસને લગતો. ગુજરાતના વિકાસને વેગ આપતા મુખ્ય પરિબળો. હવે આ એમાં ગાંઠિયા લીવો હતો એટલે ગાંઠિયા ફોટો મૂક્યો. ટૂંકમાં એને અગત્યનું ગાંઠિયા ગણ્યું કે ગાંઠિયા જ મુખ્ય પરિબળે ગુજરાતના વિકાસને પરિબળ આપવામાં એમ. પતિએ સવારના પરમાં પોસ્ટ મૂકી ફેસબુકમાં, કેટલી ખુશનુમા સુબહ છે આજ, કે આજનો દિવસ બહુ શાનદાર રહેવાનો એમ. તો પત્ની નીચે લાઈક કરીને તો કોમેન્ટ કર્યું, ચેલેન્જ એક્સેપ્ટેડ. ટૂંકમાં હાઈ ન પડવા દો, જો કે રોવરા વાત તો કે ભલે થઈ જાય. એક બહુ મોટી હોસ્પિટલ, આ હોસ્પિટલમાં શું ઓલા અમુક ખબર હે કારણ વગર ઓપરેશન કરી નાખે એને લગતું હોય. તો મોટી હોસ્પિટલમાં દાખલ કર્યો પેશન્ટને, ને તરત બધા કે આને તો મોટી સર્જરીની જરૂર છે ને માંડ તમે ટાઈમે પહોંચી ગયા ને મોડું કર્યું તો ખતરો હતો, આમ કરતાં કરતાં ઓપરેશનની તૈયારી કરવા માંડ્યા. ત્યાં વળી ઓલો એ ફોર્મ ભરતી વખતે ઓલે લખ્યું CBI ઓફિસર એમ, ત્યાં તો વળી ડૉક્ટર બધા મોરા પડી ગયા કે આનું સેકન્ડ ઓપિનિયન લેવો પડશે અને હજી અમુક ટેસ્ટ કરી લઈને કદાચ દવાથી મટી જાય ને. એટલે પછી આને ખબર પડી કે ઓહો, આ તો બધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો ઓફિસર હતો, પણ ઓલા CBI ઓફિસર સમજ્યા ડૉક્ટરને બીક લાગી ગઈ એટલે ઓપરેશનની જરૂર ન પડી. પછી એમ છોકરાને પૂછ્યું એના મિત્રએ કે ભાઈ ગોવિંદજી કેમ આટલા દિવસ દેખાતો નહોતો, કે ક્યાં ગયો હતો? ઓલો કે આ પવિત્ર શ્રાવણ માસમાં શકુની વૃત્તિવશ કૌરવ પાંડવ ધર્મ કર્મ અનુકરણમાં મગ્ન હતો, ટૂંકમાં જુગાર રમતો હતો. પછી તો કે અચાનક કૃષ્ણ યાદ આવ્યા, એટલે થોડા દિવસ કૃષ્ણ જન્મભૂમિમાં યાત્રા કરી, નિવાસ કર્યું, એનું સદભાગ્ય સાંભળ્યું. ટૂંકમાં જેલમાં રોકાયું. બોલો વળી હોતે કૃષ્ણની ભાષામાં ગોઠવે આખું એમ. તો એક લિટરેચરના ક્લાસમાં છોકરો કે સાહેબ કે એક કીધુંનો પ્રશ્ન હે કે પૂછું? તો ઓલો સાહેબ કે પૂછ વાંધો નહીં. કી તો બોલે શાયરી આવે ને કે મેરી કસ્તી થી ડૂબી વहाँ જहाँ पानी कम था, तो कि कश्ती वहाँ पहुँची कैसे जहाँ पानी कम था, चलो पहुँच भी गई तो जब पानी ही कम था तो डूबी कैसे किए. સાહેબે રાજીનામું આપી દીધું. આપણા સેલિબ્રિટીઓ બધા ગુટખાની જાહેરાત કરે ને, બરાબર, એટલે મુકેશ ખન્ના કીએ આ બધા જે ગુટખાની જાહેરાત કરે ને, અજય દેવગન, અક્ષય કુમાર, શાહરૂખ ખાન, એ બધાને કે પકડીને ધોકાવો. તો નીચે કોમેન્ટ કરી, મુકેશ ખન્ના એકમાત્ર એવો એક્ટર છે, મુકેશ ખન્ના ઇઝ ધ ઓનલી એક્ટર હુ ઇઝ સ્ટીલ ઇન કેરેક્ટર 30 years આફ્ટર ધ શક્તિમાન રિલીઝ. શક્તિમાનને 30 વર્ષ થઈ ગયા, હજી એક્ટરની ભૂમિકામાં હજી એમનેમ છે એમ. અને અક્ષય કુમાર તો અદ્વિતીય કલાકાર છે એમ. ઘણી વાર સાહેબના પ્રચારમાં ઉતરે, વળી કેન્સરની અવેરનેસમાં હોય અને ગુટખા વેચવામાં હોય એમ. આવા દિવ્ય પુરુષો બહુ ઓછા હોય, ઘણા વર્ષો ઘણી સદીઓ પછી આવા અમુક જન્મે. આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા ટાઈમથી આવે છે. ઓલા ભીડે માસ્તર ટ્યુશન ને બધું આકે, પણ કયા વિષયના શિક્ષક ને બહુ ચોખવટ હજી કરી નહીં ક્યારે. એવા જનરલ કેટેગરી કદાચ PTC કર્યું હોય છે કદાચ, બરાબર. આ મોટિવેશનલ સ્પીકરો હમણાં બહુ આવ્યા, બધા હવા ભરવાના પંપ એકદમ, બરાબર. બાકી અમે ભણતા લેસન ન કર્યું હોય, ગાપચી મારી હોય, રિસેસ પછી ક્યારેક ન ગયા હોય, તો સ્કૂલે જતાં અંદરથી અમે પોતે મોટિવેટ કરતા કે મારશે ખરા પણ મારી તો નહીં જ નાખે, બરાબર. અને અમે ક્લાસમાં જતા આવી રીતે. આ પિક્ચરમાં પ્રી વેડિંગમાં ઘણી વાર એકદમ લાંબી ગાડી મૂકે, એકદમ શૂટિંગમાં આપણને એમ થાય કે આટલી લાંબી ગાડી હોય ને વાહે જે ઓલો બેઠો હોય ને કંઈક ડ્રાઈવરને કેવું હોય કે ઊભી રાખ કે ધીમી પાડ કે પીપી લાગી ગઈ તો ફોન કરવો પડતો હોય છે. એટલે હાકલ મારે સંભળાતું નહીં હોય, બરાબર. સાયકલની દુકાનમાં બાયણે બોર્ડ માર્યું હતું કે હમ બઢતે પેટ્રોલ કી કિંમત સે ही નહીં બઢતે પેટ સે ભી બચાતે હે. ટૂંકમાં ફાઇનદારા વધી ગયા, બધા વધુ હેવી વેઇટવાળા બધે લાગત બહુ થઈ ગયા. એક ગરીબ માણસ બિચારો જ્યોતિષ પાસે ગયો તો જ્યોતિષી કે તમારી હસ્તરેખા કહેતી है कि तुम्हारे घर के नीचे बहुत धन है किंतु यह तुम्हारे किसी उपयोग में नहीं आएगा. બોલો કે સાચું હો સાહેબ, કે નીચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો ATM કાર્ડ મશીન છે, પણ આપણા કામમાં કાંઈ આવે ને અહીંયા પકડી લઈએ કંઈ કાઢવા જઈએ તો. એક પીધેલો રાતે ઘરે આવીને ઓલું તાળું ખોલતો હતો, બધું ડગતું હોય, તાળું ખોલતું નથી. આડોશ પડોશવાળા ભેગા થઈ ગઈ કે હાલો અમે ખોલતી. તો કે ના તાળું તો હું ખોલીશ, તમે ખાલી મકાન ડગે ને મકાન પકડી રાખો, મકાન ગયા, બરાબર. આવડો ડિસ્ટન્સ લર્નિંગ આપણે જે કોરોનામાં આવ્યું હતું ને, હવે ગુજરાતમાં નવું નીકળ્યું છે ડિસ્ટન્સ ટીચિંગ. સાહેબોનો એ પગાર બોલતો હોય, સિગ્નેચર કોઈ ભૂતિયું કરી જાય ને પોતે વિદેશ રખડતા હોય. ટૂંકમાં આપણા ગુજરાતમાં એકદમ બધું નવીન નીકળે બધું એકદમ. એકને પૂછ્યું કે ભાઈ તમે સમાજ સેવા કરો હો, કેવી સમાજ સેવા કેટલી કરો એમ? તો કે હા 2-3 વખત મેં
અજાણ્યા લોકોને લિફ્ટનું બટન દબી દીધું હતું કે આમ કેટલા માળે જાવ ને બધું પૂછીને. તો શું મજાક કરો હો ગયે. તો ઓલો બહુ ગંભીર થઈ ગયો કે હું મજાક નથી કરતો, સાચું કહું. અને સમાજ આથી વધારે સેવાને લાયક નથી ગઈ. અને આમ ટૂંકમાં અંદરથી ઊંડા ઘા હોય. આપણે નીકળી ત્યારે જ ઓકે હી કરીને ઢોરું આપણા બાજુ આવવા દઈએ ને આપણે રસ્તામાં ગળદી થાય એમ હોય, તકલીફ પડે એમ હોય તો પાણી ઢોરે ને માપથી મોટા સ્પીડ બ્રેકર કરે ને ઘર પાસે મોટા ઢાળ કરે ને ગલીઓ બંધ કરી દઈએ ને. ટૂંકમાં આ સમાજ ઉપર ક્યારેક આપણને એમ થાય કે ઘણી લેફરાઇટની જરૂર છે. હમણાં ઓલું જયા બચ્ચનને ઓલા આપણા સભાપતિ લોકસભામાં જયદીપ ઘનખડ બહુ ખીજાણા એને હારી ભાઈ. તો લોકોએ કોમેન્ટ કરી કે આને એકવી તોપોની સલામી હો ગઈ. આ જયા બચ્ચનને યાદ કરાવવાની જરૂર હતું કે ભાઈ તું ધર્મપત્ની ને અભિનેત્રી ને સેલિબ્રિટી તારી ઘરે ગયા, બહુ હોશિયારી ઘરમાં ગયા, અહીંયા આપણે સંસદમાં ચર્ચા કરવા આવી, બહુ ફ્રસ્ટ્રેટેડ છે ને આખો દી બધાને બાઈજા કરતી હોય ને. તો કોઈ શાયરી કરી, જબ ધૂલ મુંહ પર જમી હો તો શીશા સાફ નહીં કરતે શ્રીમતી જયા અમિતાભ બચ્ચન. અમિતાભાઈ ખૂણામાં બેઠો બેઠો મલકાતો હતો કે રેખા જ બરોબર હતી, પણ આ કેવી રીતના હવે આટલી ઉંમરે ધંધે એટલે જવું પડે, ઘરે જ બેહાય એમ હે ને આ કચકચ કરે હે એમ. બરાબર. ઓલું કપડામાં ઓલો રંગ જાય ને તો કે એક બાત આજ તક સમજ में नहीं आई कि कच्चा रंग दूसरे कपड़ों पर लगकर पक्का हो जाता है. ઓલો કાચો રંગ હોય બીજા પેન્ટમાં ચોટી જાય, પાકો થઈ જાય, આમાંથી ઉખડે એમાં જાય. ઓલું પુસ્તકોની દુકાનવાળાએ એક પુસ્તક ભંગારમાં દઈ દીધું. તો કે આ ચોપડી બધું ભંગારમાં દઈ દીધી ને કે એક કે મારે કે ઓલું હતું કે જૂનું પુસ્તક કે ગુટનબર્ગની પ્રિન્ટેડ હતું કે ગુટનબર્ગનું ક્યારે કે એ તો એન્ટિક પીસ ગણાય કે ફલાણી જગ્યાએ કે 7 અબજમાં રાજી થઈ ગયા. પણ મારે કાંઈ કામ કોઈ 10 રૂપિયામાં લઈ નહોતું જતું કે આ એમાં કે હતો કે માર્ટિન લુથર કરીને એને બધા પેજ ઉપર નોંધ કરી હતી ને આન તેન કે હવે માર્ટિન લુથર એવડો મોટો વિચારક થઈ ગયો ફેમસ, અને ઓલું પબ્લિકેશન ફેમસ. ટૂંકમાં આ હરાજી મૂક્યું તો બહુ, પણ એની યોગ્ય જગ્યાએ હરાજી થાય તો જ થાય. ઓલું નીરજ ચોપડા આપણે ભાલા ફેંકમાં બીજો નંબર આવ્યો તો એને એવું બોલ્યો કે ઓલીને વાંધો નહીં કે બીજો નંબર માનીએ છીએ. મમ્મી કે જીસને વો ગોલ્ડ જીતા वो अपना ही बच्चा है કે તો વીરેન્દ્ર સહેવાગ આ બાબતે બહુ કોમેન્ટ કરી સમજ્યા કે जिस देश ने गोल्ड जीता वो भी अपना ही बच्चा है कि આવજો.